Hello everyone, myself Jagdish Bhakhar, Mechanical Engineering Department, Dr. Subhas Technical Campus, Junagadh. ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગ સબ્જેક્ટની અંદર આપણે યુનિટ નંબર 2 જોઈએ છીએ વર્ક સ્ટડી. ગયા લેક્ચરની અંદર આપણે વર્ક સ્ટડીનો સ્પેસિફિક એક ટોપિક મેથડ સ્ટડી ઉપર આગળ જોયું. તેની અંદર મેથડ સ્ટડીની અંદર જે સિમ્બોલ્સ યુઝ થાય છે સિમ્બોલ, ત્યાર પછી જે અલગ અલગ પ્રકારના ચાર્ટ્સ છે તે ચાર્ટ્સનું ક્લાસિફિકેશન જોયું, અલગ અલગ પ્રકારના ડાયાગ્રામ્સનું ક્લાસિફિકેશન જોયું અને બેઝિક માહિતી આપણે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ વિશેની મેળવી હતી. આજે ઓપરેશન પ્રોસેસ ચાર્ટનો એક એક્ઝામ્પલ આપણે જોઈશું કે કેવી રીતે દોરવામાં આવે છે અને કેવી રીતે બધા સિમ્બોલનો યુઝ કરવામાં આવે છે. અને ત્યાર પછી ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ પણ આપણે એની વિગત અને તેના ઉદાહરણ છે એ જોઈશું. એક્ઝામ્પલ ઓફ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ. આઉટલાઇન પ્રોસેસ ચાર્ટનું બીજું નામ છે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ, એ પણ ખાસ યાદ રાખજો. હવે અહીંયા એક ફિગર આપેલી છે. એ ફિગરની અંદર આપણને એક પિન વડે જોડવામાં આવતી બે ડિસ્કની એસેમ્બલી બતાવી છે. આ એસેમ્બલીના કુલ 3 પાર્ટ છે જેના માપ આપણને આપેલા છે. પાર્ટ નંબર 1 છે એ MS પિન છે કે જેનો ડાયામીટર છે 12 mm. પાર્ટ નંબર 2 એ વુડન ડિસ્ક છે કે જેનો ડાયામીટર છે 60 mm. અને પાર્ટ નંબર 3 એ પણ એક વુડન ડિસ્ક છે કે જેનો ડાયામીટર છે 50 mm. હવે આખું જે ડ્રોઈંગ છે એ ડ્રોઈંગ આપણને આપેલું છે અને એના ઉપરથી આપણને એવું કહેવામાં આવ્યું છે કે આ એસેમ્બલી માટે આપણે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે એ બનાવવાનો છે. હવે પાર્ટ નંબર 1, 2 અને 3 એના માટે આપણે સેપરેટ બધું જ આમ તો ડિટેલ આપી દીધી છે, પણ એના માટે એ કેવી રીતે બનાવવા અને એ બનાવતી વખતે કેટલો ટાઈમ લાગશે એ પણ આપણે જોવાનું છે. હવે આ જે 3 પાર્ટ છે એ પાર્ટ પૈકી જે પહેલો પાર્ટ છે MS પિન, એને બનાવવા માટે લેથ મશીનનો આપણે યુઝ કરવો પડશે. પાર્ટ 2 છે એ વુડન ડિસ્ક છે, પાર્ટ નંબર 2 અને 3 બંને. તો એ બંનેને વુડ ટર્નિંગ લેથ ઉપર બનાવવી પડશે. અને આ 3 પાર્ટ બનાવવા માટેના જે ઓપરેશન અને ઇન્સ્પેક્શન છે એની માહિતી એ આપણે વિચારવી પડશે અથવા તો આપણે એ સમજીએ. પહેલું છે પાર્ટ નંબર 1 MS પિન, ડાયામીટર 12 mm. હવે આના માટે કયા ઓપરેશન અને કેટલા ઇન્સ્પેક્શન થશે એ આપણે જોઈએ વિગતવાર. પહેલું જે ઓપરેશન છે એ MS બારને લેથના ચકમાં ફિટ કરવો. બરાબર. હવે રો મટીરિયલ છે MS બાર હશે, MS પિન જે બનાવવાની છે એના માટે, અને એનો ડાયામીટર છે એ સ્વાભાવિક છે કે 12 mm કરતાં વધારે જ હશે. તો એને ચકમાં ફિટ કરવા માટેનો જે ટાઈમ લાગે છે એ માની લઈએ કે 1.5 મિનિટ જેટલો લાગે છે. હવે આ જે બાર છે MS બાર, એની લંબાઈ અને એનો ડાયામીટર મેઝર કરવો પડશે આપણે, રો મટીરિયલનું કેટલું છે. કેમ કે મેઝર કર્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે આપણે એને કેટલો ડાયામીટર છે એ ઘટાડવાનો છે. હવે એ માપવું એ શું છે? મેઝરમેન્ટ છે. મેઝરમેન્ટ એટલે શું? તો કે ઇન્સ્પેક્શન. તો એ ઇન્સ્પેક્શન કર્યું, આપણે શું કર્યું? લંબાઈ માપી અને ડાયામીટર માપી લીધો. હવે અહીંયા ઇન્સ્પેક્શનનો ટાઈમ લખેલ નથી, પણ આપણે લખી શકીએ. સપોઝ ઇન્સ્પેક્શન કરવામાં અમારે 1 મિનિટ લાગે છે તો ત્યાં લખશું 1 મિનિટ. થર્ડ છે 12 mm ડાયામીટર સુધી ટર્નિંગ કરવું, ઓપરેશન નંબર 2. હવે જો ઓપરેશન નંબર 1, ઇન્સ્પેક્શન નંબર 1 અને ત્યાર પછી ઓપરેશન નંબર 2. એટલે અહીંયા જે નંબર આપીએ છીએ આપણે એ ઓપરેશન માટેના જે ક્રમ આવતા હોય એ ક્રમમાં અને ઇન્સ્પેક્શન માટેનો જે ક્રમ આવતો હોય એ ક્રમમાં, બંનેને મિક્સ કરવાના નથી. હવે 12 mm ડાયામીટરનું ટર્નિંગ કર્યું તો એના માટે 3.2 મિનિટનો સમય લાગ્યો, એ આપણે નોંધી લીધું. ત્યાર પછી ચોથું છે એક છેડા પર ટર્નિંગ કરવું. બરાબર. ઓપરેશન નંબર 3 અને એના માટે ટાઈમ લાગે છે 1.2 મિનિટ. ત્યાર પછી લંબાઈનું માર્કિંગ કરવું, એટલે આપણે જે લેન્થ રાખવાની છે એ ફિગરની અંદર આપેલું છે પિનની લંબાઈ. તો એ પિનની લંબાઈ છે એ કેટલી રાખવાની છે એ પ્રમાણે આપણે એને માપવું પડશે. તો માપીએ છીએ એ થયું ઇન્સ્પેક્શન નંબર 2. અને છઠ્ઠું છે પાર્ટિંગ કરવું, એટલે કે ત્યાંથી કટ કરવી પિનની લંબાઈ પ્રમાણે. તો એ થયું ઓપરેશન નંબર 4 અને એના માટે ટાઈમ લાગે છે 1 મિનિટ. ત્યાર પછી જે બીજો પાર્ટ છે, પાર્ટ નંબર 2 વુડન ડિસ્ક, ડાયામીટર 60 mm. તો એના માટે
ક્રમ છે એ જાળવી રાખશું આપણે. પાર્ટ નંબર 1માં 6 ક્રમ સુધી પહોંચ્યા હતા. પાર્ટ નંબર 2 માટે ક્રમ નંબર આવશે 7. વુડન પીસને લેથ પર ફિટ કરવો, બરાબર, એટલે એને સેટઅપ કરવું, અને એને કહીશું આપણે ઓપરેશન નંબર 5. એના માટે ટાઈમ લાગે છે 0.8 મિનિટ. ત્યાર પછી ક્રમ નંબર 8, છેડા પર ફેસિંગ કરવું, બરાબર. હવે એ ફેસિંગ કરવાનું જે છે કામ, એને આપણે ઓપરેશન જ કહેશું, અને એને નંબર આપી દઈશું ક્રમશઃ 6. એના માટે ટાઈમ લાગે છે 0.6 મિનિટ. ત્યાર પછી 9મો ક્રમ છે 60 mm ડાયામીટર સુધી ટર્નિંગ કરવું. વુડન ડિસ્ક છે એ બનાવવા માટે ટર્નિંગ કરવું પડશે ને ટર્નિંગ છે ઓપરેશન નંબર 7 થશે. ટાઈમ લાગશે 0.9 મિનિટ. ત્યાર પછી ડાયામીટર માપવો. તો માપવાની વાત થાય એ બધું શેમાં જાય? ઇન્સ્પેક્શનમાં. એટલે ઇન્સ્પેક્શનના આગળ બ્રેક ક્રમ નંબર 2 હતો, તો હવે આવશે 3. ત્યાર પછી જાડાઈ માપવી, ઇન્સ્પેક્શન નંબર 4. ત્યાર પછી મુખ્ય પીસમાંથી ડિસ્કનું પાર્ટિંગ કરવું. પાર્ટિંગ કરવું મતલબ ત્યાંથી કટ કરવું, છૂટું પાડવું. જે રો મટીરિયલ છે એમાંથી ડિસ્ક છે એના સાઇઝ પ્રમાણે ત્યાંથી અલગ કરવું. તો અલગ કરવું એ થશે ઓપરેશન નંબર 8. એના માટે ટાઈમ લાગે છે 0.5 મિનિટ. નેક્સ્ટ છે 12 mm ડાયામીટરનો સેન્ટરમાં હોલ પાડવો. એટલે 12 mm જે ડાયામીટર છે એનો સેન્ટરમાં હોલ કરવાનો છે, એ થશે ઓપરેશન નંબર 9, અને ટાઈમ લાગશે 3 મિનિટ. એટલે આ થયું પાર્ટ નંબર 2. હવે પાર્ટ નંબર 3, એ પણ વુડન ડિસ્ક છે, એનું ડાયામીટર છે 50 mm. એટલે જેટલી પ્રોસેસ આપણે પાર્ટ નંબર 2માં કરી ને એ બધી રિપીટ થશે, બરાબર. એમાં જો પેલું વુડન પીસને લેથ પર ફિટ કરવો, તો રિપીટ થયું ઓપરેશન નંબર. હવે ક્રમાનુસાર 11, ત્યાર પછી 12, 13, આ બધું રિપીટ જ થાય છે આગળ જે પાર્ટ નંબર 2માં આપણે કર્યું એ. ત્યાર પછી ઇન્સ્પેક્શન રિપીટ થાય છે. અહીંયા રિપીટ થાય છે ઇન ધ સેન્સ એકનું એક ઓપરેશન નથી, પાર્ટ બદલી ગયો છે. પાર્ટ નંબર 2 હતું, હવે પાર્ટ નંબર 3 છે. એટલે ઇન્સ્પેક્શનનો ક્રમ છે એ આગળ ક્રમાનુસાર જે આવે એ જ આપણે આપવાનો થશે. એટલે ઇન્સ્પેક્શન નંબર 6 અને 7. ત્યાર પછી જે 19મો નંબર છે, મુખ્ય પીસમાંથી ડિસ્કને પાર્ટિંગ કરવું અને સેન્ટરમાં હોલ પાડવો. તો આ ઓપરેશન નંબર 14 અને 15, અને એના માટેનો ટાઈમ. હવે ટાઈમ આપણને આપેલો હોતો નથી, ટાઈમ આપણે એઝ્યુમ કરવાનો હોય છે, બરાબર. આપણે અંદાજો જ કાઢવાનો હોય છે કે ભાઈ મટીરિયલ કયું છે, તો કે વુડ. તો વુડમાં મશીનિંગ કરવામાં મેટલ જેટલો ટાઈમ લાગે નહીં, ટાઈમ ઓછો લાગશે. તો એ પ્રમાણે ટાઈમ છે આપણે અંદાજિત લખવાનો હોય છે. હવે ઉપર જેટલી પણ પ્રોસેસ આપણે કરી છે એ બધું થઈ ગયા પછી હવે આપણે એસેમ્બલી કરવાની છે. તો એસેમ્બલી કરવા માટેના શું સ્ટેપ છે, તો એ ઓપરેશન અને ઇન્સ્પેક્શનમાં આવશે. તો જો 21મા ક્રમનું છે 60 mm ડાયામીટર વુડન ડિસ્કમાં MS પિન ફિટ કરવી. એટલે એસેમ્બલી કરવામાં આપણે જ નક્કી કરવાનું હોય છે કે ભાઈ પહેલાં પિન લેવી કે પહેલાં ડિસ્ક લેવી. તો સ્વાભાવિક છે કે ભાઈ એક ડિસ્ક હોય એની અંદર પિનને ભરાવવામાં આવે. તો એ થયું ઓપરેશન નંબર 10, બરાબર. હવે 21મા નંબરનો જે 21મા ક્રમનું જે ઓપરેશન છે તેને ક્રમ નંબર 10 આપેલો છે. એનું કારણ શું? પાર્ટ નંબર 3 એનું ઓપરેશન જે પહેલું છે એને આપણે 11 નંબર આપ્યો, ઓપરેશન નંબર 11. પાર્ટ નંબર 2 જે બને છે તો એ જે છેલ્લું ઓપરેશન છે તેનું નંબર છે ઓપરેશન નંબર 9. એટલે અહીંયા જે ઉદાહરણ આપેલું છે એમાં એવું કન્સિડર કરેલું છે કે ભાઈ પાર્ટ નંબર 2 કમ્પ્લીટ થઈ જાય પછી સીધી એની એસેમ્બલી કરી દેવી. એટલા માટે એને ઓપરેશન નંબર 10 આપી દીધું, બરાબર. પછી એ જે એસેમ્બલી કરી દીધી તો એને જ સીધું ઇન્સ્પેક્શનનું નામ આપી દીધું કે ભાઈ MS પિનની બહાર રહેલી લંબાઈ માપવી, કેટલું માપ રાખવાનું છે એ માપી અને એને ઇન્સ્પેક્શન નંબર 5 આપી દીધું. પછી પાર્ટ નંબર 3 બનાવવાનું કામ ચાલુ કર્યું. એટલા માટે જો પાર્ટ નંબર 3માં જે 17મા નંબરનો ક્રમ છે ડાયામીટર માપવો, તેને નંબર આપેલો છે ઇન્સ્પેક્શન નંબર 6, બરાબર. હવે આ જે સિક્વન્સ છે નંબરની સિક્વન્સ એ આપણે ફેરફાર કરી શકીએ. આપણે સપોઝ કોઈ આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ દોરવાનો કીધો હોય, આપણને એક ફિગર આપી દીધી હોય, એ ફિગર ઉપરથી આપણે જો બધું નક્કી કરવાનું હોય તો આપણે એવું કરી શકીએ કે પહેલાં બધા પાર્ટ બનાવી નાખીએ, એ બધા પાર્ટ બની જાય પછી એસેમ્બલી કરીએ. મતલબ જે ક્રમ છે ઓપરેશન અને ઇન્સ્પેક્શનના એ પછી આપીએ તો ચાલે, બરાબર. એમાં કાંઈ પ્રોબ્લેમ નથી. 23મા નંબરનો ક્રમ છે એની અંદર MS પિન પર 50 mm ડાયામીટરની વુડન ડિસ્ક ફિટ કરવી. એટલે કે જે ત્રીજો પાર્ટ છે તેને ફિટ કરવો. તો એ થશે ઓપરેશન નંબર 16. હવે એસેમ્બલી કરવાનો ટાઈમ છે એ પણ બાજુમાં લખેલો છે, 1.3 મિનિટ અને 1 મિનિટ, બરાબર.
એટલે આ એસેમ્બલી માટેની 1 થી 23 પ્રવૃત્તિઓને દર્શાવતો આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ આપણે હવે નીચે પ્રમાણે જોઈએ. અને ઉપર જે આપણે ઓપરેશન અને ઇન્સ્પેક્શન કર્યા એમાં ટોટલ જે નંબર્સ છે કેટલા છે તો કે ટોટલ 16 ઓપરેશન થયા અને 7 વાર ઇન્સ્પેક્શન થયું. હવે આ થયો આપણો આઉટલાઇન પ્રોસેસ ચાર્ટ. જો એની અંદર ઇનપુટ હોવું જોઈએ. ઇનપુટ એટલે શું તો ઉપર જો પાર્ટ નંબર 3 એની નીચે એરો દર્શાવેલો છે ઇનપુટનો. હવે આપણને પ્રશ્ન એ થાય આને જોઈને કે સાહેબ પહેલાં પાર્ટ નંબર 3 ક્યાંથી આવ્યું, પાર્ટ નંબર 2 વચ્ચે છે ને પછી છેલ્લે પાર્ટ નંબર 1 છે. તો શરૂઆત આપણે પાર્ટ નંબર 1થી જ કરવાની છે. મિત્રો, આઉટલાઇન પ્રોસેસ ચાર્ટની શરૂઆત આપણે રાઇટ સાઈડથી જ કરીશું, પાર્ટ નંબર 1થી. પાર્ટ નંબર 1માં ઉપર આપણે ડિટેલ આપશું કે ભાઈ પાર્ટ નંબર 1 MS પિન ડાયામીટર 12 mm. શરૂઆત કરશું ઇનપુટના સિમ્બોલથી, એટલે કે એક એરો બનાવશું કે જેની ડાયરેક્શન છે એ વર્ટિકલ લાઇનની એરો છે એ વર્ટિકલ લાઇનની લેફ્ટ સાઈડમાં હોવો જરૂરી છે કેમ કે ઇનપુટ છે. બરાબર. અને ત્યાર પછી જે ફર્સ્ટ છે ઓપરેશન એ છે ચકમાં જોબ પકડાવવો. હવે ડિટેલ બને એટલી ટૂંકમાં લખવી કેમ કે ચાર્ટ બનાવવામાં જો વધારે ડિટેલ આપશું તો કોમ્પ્લિકેટેડ બની જશે ચાર્ટ. અને ઓપરેશન નો નંબર આપી દીધો 1 અને બાજુમાં સમય લખી દીધો. ત્યાર પછી વર્ટિકલ લાઇનની અંદર સ્ક્વેર બનાવશું કેમ કે ઇન્સ્પેક્શનનો ઓપરેશન આવે છે, લંબાઈ અને ડાયામીટર માપવા. પછી ઓપરેશન નંબર 2 12 mm ડાયામીટર સુધી ટર્નિંગ કરવું, એનો સમય લખી દીધો. ત્યાર પછી ઓપરેશન નંબર 3 છેડા પર ટર્નિંગ કરવું, એનો સમય લખી દીધો. ત્યાર પછી ઇન્સ્પેક્શન આવે છે, લંબાઈનું માર્કિંગ કરવું. અને ત્યાર પછી ઓપરેશન નંબર 4 પાર્ટિંગ કરવું. હવે આ બધા જે ઓપરેશનો છે એ આપણે ઓલરેડી આગળ લિસ્ટ બનાવેલું જ છે, તેના માટેનો સમય પણ આપણે આગળ આપી દીધો છે. એટલે કેટલા ઓપરેશન અને કેટલા ઇન્સ્પેક્શન આવે તે પૂર્વ આ ચાર્ટ બનાવતા પહેલાં એટલે કે પૂર્વ તૈયારી સ્વરૂપે આપણે બધી ડિટેલ લખવી પડશે એક વખત કે કેટલા ઓપરેશન, કેટલા ઇન્સ્પેક્શન, તેના માટે કેટલો ટાઈમ. બરાબર. અને ઓપરેશનની ડિટેલ કે ભાઈ ઓપરેશન નંબર 1 છે એમાં શું થાય છે, ઓપરેશન નંબર 2માં 3માં શું થાય છે, એ બધું ચાર્ટ બનાવતા પહેલાં આપણી પાસે તૈયાર હોવું જોઈએ. તો જ આપણે વ્યવસ્થિત ચાર્ટ છે એ ક્રમ પ્રમાણે બનાવી શકશું. હવે 4 નંબરનું જે ઓપરેશન છે એ વર્ટિકલ લાઇનમાં આપણે આપી દીધું. ત્યાર પછી ત્યાં અટકી જવાનું છે અને પાર્ટ નંબર 2ની શરૂઆત કરશું. પાર્ટ નંબર 2 વુડન ડિસ્ક 60 mm ડાયામીટર. ત્યાં પણ ઇનપુટ છે એ આપણે આપશું. બરાબર. કારણ કે આપણી પાસે રો મટીરિયલ હશે તો જ એ પ્રોસેસ આગળ વધશે. તો ઇનપુટનો સિમ્બોલ આપી દીધો આપણે, એટલે કે મટીરિયલ છે એ પ્રોસેસની અંદર દાખલ થાય છે. હવે ત્યાં 5 નંબરનું ઓપરેશન છે એ કયું છે તો કે વુડન પીસને લેથ ઉપર ફિટ કરવો અથવા તો લેથ ઉપર પકડાવવો. 6 નંબરનું ઓપરેશન, 7 નંબરનું ઓપરેશન એ કમ્પ્લીટ થાય, 60 mm ડાયામીટરનું ટર્નિંગ થઈ ગયું પછી એને માપવું પડશે. બરાબર. એની જાડાઈ માપવી પડશે. તો 5, 6, 7 ઓપરેશન થયા અને ઇન્સ્પેક્શનમાં 3 નંબર અને 4 નંબર. પાર્ટ નંબર 1માં ઇન્સ્પેક્શન 1 અને 2 હતા. બરાબર. ત્યાર પછી ઓપરેશન નંબર 8 અને 9 પાર્ટિંગ કરવું અને સેન્ટરમાં હોલ પાડવો. એ બંનેના સમય છે ત્યાં આપણે લખી દીધા. ત્યાં અટકી જવાનું. હવે પાર્ટ નંબર 3 બનાવવાનો છે. તો એના માટે શરૂઆત કરશું ઇનપુટથી, એટલે કે મટીરિયલ છે એ પ્રોસેસમાં આવ્યું અંદર, એની ડિટેલ લખી દીધી આપણે. ઓપરેશન નંબર 11, 12, 13 બરાબર. જે પાર્ટ નંબર 2માં હતું એ કોમન, બસ ખાલી ડાયમેન્શન બદલે છે. ત્યાર પછી ઇન્સ્પેક્શન નંબર 6 અને 7 ડાયામીટર માપવો અને જાડાઈ માપવી. ત્યાર પછી ઓપરેશન નંબર 14 અને 15. અહીંયા આપણે ખાસ 2 જ વસ્તુને ધ્યાન રાખવાની છે કે ઇન્સ્પેક્શન હોય તો સ્ક્વેર બનાવવાનું છે અને ઓપરેશન હોય તો સર્કલ બનાવવાનું છે. હવે આ ત્રણેય વર્ટિકલ લાઇન બની ગઈ. ક્રમ નંબર પાર્ટ નંબર 1ની એક વર્ટિકલ લાઇન, 2ની એક વર્ટિકલ લાઇન અને 3ની વર્ટિકલ લાઇન. હવે એસેમ્બલી કરવાની છે તો એસેમ્બલીમાં પણ ક્રમનું ધ્યાન રાખવું પડશે. પાર્ટ નંબર 1ની એસેમ્બલી પાર્ટ નંબર 2 સાથે જ્યારે થાય છે ત્યારે પાર્ટ નંબર 2નો એરો એ પાર્ટ નંબર 1 સાથે મેચ કરવાનો. ત્યાર પછી ઓપરેશનનો સિમ્બોલ આવશે. બરાબર. પહેલાં ઓપરેશનનો સિમ્બોલ નહીં આવે,
પાર્ટ નંબર 1ની જે વર્ટિકલ લાઇન છે એમાં પાર્ટ નંબર 2ની લાઇન એરો સાથે કનેક્ટ કરશે, ત્યાર પછી ઓપરેશન નંબર 10 આવશે. એ બંને ફિટ થઈ જાય પછી પાછી એની ઇન્સ્પેક્શન આવે છે, માપ લેવાનું, બરાબર. એટલે ત્યાં ઇન્સ્પેક્શન નંબર 5 આવશે. હવે આ બંને એસેમ્બલ થઈ ગયા છે, એનો મતલબ હવે એ બે પાર્ટ નથી, હવે એક જ પાર્ટ થઈ ગયો. તો એ જે લાઇન આવી વર્ટિકલ લાઇન એની સાથે પાર્ટ નંબર 3ની એસેમ્બલી કરવાની થાય છે. તો ત્યાં એરો જોડી અને ઓપરેશન નંબર 16 આપણે આપી દીધું. એટલે આ આપણું ફાઇનલ ઓપરેશન હતું. ત્યાર પછી કાંઈ ઇન્સ્પેક્શન કરવાનું છે નહીં. તો આ જે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે એની સમરી ચાર્ટ આપણે દોરીએ, નીચે જે દોરેલો છે એની અંદર જો પ્રેઝન્ટ ટાઈમ કેટલો લાગે છે, પ્રપોઝ ટાઈમ કેટલો, સેવિંગ કેટલું, આ 3 આપણે આપવાનું હોય છે. અને જે રો છે એની અંદર ટોટલ ઓપરેશન ટાઈમ અને ટોટલ ઇન્સ્પેક્શન ટાઈમ આ આપણે લખવાનું હોય છે. હવે આ એક્ઝામ્પલની અંદર ઇન્સ્પેક્શનનો ટાઈમ છે કન્સિડર કરેલો નથી, પણ આપણે એ કરવાનો. આપણે જે કાંઈ પ્રોસેસ કરીએ છીએ એના માટે ઇન્સ્પેક્શનનો ટાઈમ પણ ગણતરીમાં લેવાનો. ઓપરેશનનો જે ટોટલ ટાઈમ છે એ 14.9 મિનિટનો છે. હવે સપોઝ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયર એવું માને કે ભાઈ આ પ્રોસેસ ચાર્ટ છે એને 14.9 મિનિટને બદલે મારે 12 મિનિટમાં કમ્પ્લીટ થાય એ પ્રમાણે કમ્પ્લીટ કરવું છે ડિઝાઇનમાં ચેન્જીસ કરીને, અથવા તો જે પ્રોસેસ થાય છે એમાં ટાઈમ ઘટાડીને. તો એ પ્રપોઝ ટાઈમની અંદર કેટલા આવશે તો કે 12 મિનિટ. અને સેવિંગ કેટલું આવશે તો કે 14.9માંથી 12 જાય તો 2.9 જેટલું સેવિંગ આવશે. અને આ જ પ્રમાણે ઇન્સ્પેક્શન માટે પણ એ આપણે કરી શકીએ છીએ. ફ્લો પ્રોસેસ ચાર્ટ. ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ આપણે આગળ વાત કરી ગયા આમ તો કે ભાઈ 3 પ્રકારનો છે, મેન ટાઈપ, મટીરિયલ ટાઈપ અને ઇક્વિપમેન્ટ ટાઈપ. એટલે એની ડિટેલ આપણે હવે વધારે જોવાની જરૂર નથી, બસ એની એક ડેફિનેશન જોઈ લઈએ. કોઈપણ પ્રોડક્ટના ઉત્પાદન દરમિયાન બનતા દરેક બનાવો એટલે કે ઇવેન્ટ્સને નોંધીને યોગ્ય નિશાનીઓ દ્વારા ગ્રાફિકલ રીતે કરવામાં આવતી રજૂઆતને ફ્લો પ્રોસેસ ચાર્ટ કહેવાય છે. એટલે ગ્રાફિકલી આપણે જે દર્શાવવામાં આવે છે બધી જ એક્ટિવિટીને, બરાબર, એની અંદર બધું જ આવી જાય, બધી જ ઇવેન્ટ. તો એ જે ચાર્ટ છે એને ફ્લો પ્રોસેસ ચાર્ટ કહેવાય. જે ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ શું શું એની અંદર કન્સિડર કરવામાં આવશે તો એના માટે શરૂઆતમાં થોડી માહિતી આપેલી છે. સ્ટોરમાં પડેલા મટીરિયલમાંથી કમ્પોનન્ટ બનીને સ્ટોરમાં જાય તે દરમિયાન ઉત્પાદનમાં બનતા ઘટનાક્રમને દર્શાવવા માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ વપરાય છે. અને એમાં કોઈ પણ પ્રોડક્ટનું એક્ઝામ્પલ આપણે લઈ શકીએ. અહીંયા આપણને પિસ્ટનનું ઉત્પાદન આપ્યું છે, કંઈ પિસ્ટન બનાવતી કોઈ કંપની હોય તો એનું રો મટીરિયલ છે એ સ્ટોરમાંથી જાય, બધી પ્રોસેસ થાય અને પિસ્ટન કમ્પ્લીટ બની જાય પછી પાછું સ્ટોરમાં આવે. તો આ દરમિયાન જે કાંઈ પણ ઘટનાક્રમ બને છે એને દર્શાવવા માટે શું યુઝ થાય તો કે ફ્લો પ્રોસેસ ચાર્ટ. ત્યાર પછી એક જોબ કામ કરતા ઓપરેટરે કરેલી કામગીરી દર્શાવવા ફ્લો પ્રોસેસ ચાર્ટ મેન ટાઈપ વપરાય છે. એ દાખલા તરીકે જોબમાં લેથ મશીન પર આટા પાડતો ઓપરેટર, એટલે કે ઓપરેટરની બધી મૂવમેન્ટ. અને થર્ડ છે ઇક્વિપમેન્ટ ટાઈપ, પ્રોસેસમાં પ્રોડક્ટ પર કરવામાં આવતી કામગીરીની વિગત દર્શાવવા, જેમ કે તૈયાર કરેલા ગિયર બોક્સનું ઇન્સ્પેક્શન, બરાબર. એટલે આ બધી એક્ટિવિટી માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ યુઝ થાય છે. હવે ફ્લો પ્રોસેસ ચાર્ટની અંદર કઈ કઈ ઇન્ફોર્મેશન દેખાડવાની હોય છે, એટલે કે એની અંદર આપણને કઈ કઈ માહિતી મળે છે એ આપણે જોઈએ. આગળ જે ઓપરેશન પ્રોસેસ ચાર્ટ છે એની અંદર આપણે જોયું કે એમાં બે જ વસ્તુ હતી, ઓપરેશન અને ઇન્સ્પેક્શન. જ્યારે અહીંયા બીજી વધારાની કેટલી બધી માહિતીઓ છે આપણને મળે છે. પહેલું છે ફ્લો પ્રોસેસ ચાર્ટનો પ્રકાર. એટલે પ્રકારમાં 3 હોય, મેન ટાઈપ, મટીરિયલ ટાઈપ અને ઇક્વિપમેન્ટ ટાઈપ. બીજું છે ચાર્ટ બનાવનાર વ્યક્તિની વિશેની માહિતી, એટલે ચાર્ટ કોણ તૈયાર કરે છે, કોણ આ બધી માહિતી ભેગી કરી અને તૈયાર કરે છે, બધી એની ડિટેલ હોય. થર્ડ છે જે પ્રોડક્ટ અથવા પ્રોસેસ માટે ચાર્ટ બનાવ્યો હોય તેની માહિતી. એટલે જે કંઈ પ્રોડક્ટ છે અથવા તો જે કંઈ પ્રોસેસ છે એની બધી માહિતી હોય. ત્યાર પછી સ્થળ હોય, કઈ જગ્યાએ કામ થાય છે, સમય હોય કેટલા વાગે, ટૂંકમાં તારીખ પણ હોય કે ભાઈ કયા દિવસે અને કેટલા વાગે. અને ઓપરેટરનું નામ પણ હોય કે ભાઈ
જે તે ઓપરેશન અથવા તો જે તે પ્રોસેસ કોણ કરે છે, કયા વર્કર અથવા તો કયો ઓપરેટર છે તેનું નામ હોય છે. પછી છે ઓપરેશન પ્રક્રિયામાં આવતા વિવિધ તબક્કાઓ અને તેને માટે લાગતો સમય. એટલે જે એક કામ હોય, એક કામની અંદર ઘણા બધા ઓપરેશન્સ જો થતા હોય અથવા તો ઘણી બધી પ્રોસેસ થતી હોય તો એ બધા જ એના તબક્કાઓ છે એના માટેનો કેટલો સમય લાગે છે એ બધી જ માહિતી આની અંદર હોય છે. ત્યાર પછી ટ્રાન્સપોર્ટ એક્ટિવિટીના વિવિધ તબક્કાઓ અને તેને માટેના અંતરના માપ. એટલે જો આ વધારાની માહિતી બીજી આવી કે ભાઈ બધી વસ્તુનું ટ્રાન્સપોર્ટ થાય છે તો એ ટ્રાન્સપોર્ટ ક્યાંથી ક્યાં સુધી થાય છે અને એ ટ્રાન્સપોર્ટ થવામાં ડિસ્ટન્સ કેટલું છે અને સમય કેટલો લાગે છે. ત્યાર પછી ડીલે, સ્ટોરેજ અને ઇન્સ્પેક્શનના વિવિધ તબક્કાઓ. એટલે કેટલું ડીલે થાય છે, કઈ જગ્યાએ ડીલે થાય છે, કેટલો સમય લાગે છે, બરાબર. અને સ્ટોરેજનો ઉપયોગ ક્યાંથી ક્યારે કરવામાં આવ્યો એ બધું. અને ઇન્સ્પેક્શન એ તો ઓલરેડી હતું જ. અને તમામ એક્ટિવિટીની સમરી માહિતી. એટલે કે આ બધું ઉપર જે ચાર્ટ બને અથવા તો જે કાંઈ પણ થાય છે માહિતી એ બધાનો સમરી ચાર્ટ, બરાબર, એ પણ આની અંદર આપણને એની માહિતી મળે છે. હવે એક એક્ઝામ્પલ આપેલું છે આપણને. આ જે ફ્લો પ્રોસેસ ચાર્ટ છે બનાવવો હોય તો એના માટે એક કાસ્ટિંગ સ્ટોરમાંથી ટ્રોલી દ્વારા લાવીને વર્કપ્લેસ પર ઉતારીને ગેસ કટિંગથી રાઇઝર કાપી ટ્રોલી દ્વારા મશીન શોપમાં લાવી તેના પર મિલિંગ, ડ્રિલિંગ અને ટર્નિંગ વગેરે કરવા માટે જે કાસ્ટિંગની પ્રોડક્ટ છે એમાં જે આ કોષ્ટકમાં આપેલી છે એ બધી પ્રોસેસ થાય છે. ટૂંકમાં આપણને એક કાસ્ટિંગનો પાર્ટ આપી દીધો અને એનું મશીનિંગ કરવાનું છે, ટૂંકમાં થોડું ઘણું ફિનિશિંગ કરવાનું છે. તો એના માટે આટલી બધી એક્ટિવિટીને આપણે ધ્યાનમાં લેવાની છે અને એના માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ બનાવવાનો છે. હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે વાત કરીએ તો આપણને આવી કાંઈ માહિતી આપેલી નહીં હોય. આપણને ખાલી એક એવું કીધું હશે કે ભાઈ કાસ્ટિંગ ઇન્ડસ્ટ્રીની અંદર એક પ્રોડક્ટ બનાવવામાં આવે છે, એ પ્રોડક્ટનું ફિનિશિંગ કરી અને જે કાંઈ વધારાનું રો મટીરિયલ છે રિમૂવ કરી અને પાર્ટ બનાવવાનો છે, તો એના માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ દોરો. તો અહીંયા જેટલી પણ આ એક્ટિવિટી દર્શાવેલી છે એ બધી આપણે ધારવાની થશે, ટૂંકમાં એઝ્યુમ કરવાની થશે. એના માટે કેટલો સમય લાગશે એ પણ આપણે એઝ્યુમ કરવાનો છે અને કેટલું ડિસ્ટન્સ લાગશે એ પણ આપણે એઝ્યુમ કરવાનું છે. એટલે અહીંયા આપણે એક્ઝામ્પલ માટે આ બધું સમજશું એટલે આપણે ધ્યાનમાં આવશે કે કેટલા ઓપરેશન રાખવા, કેટલા ઇન્સ્પેક્શન રાખવા, કેટલી વખત સ્ટોરનો ઉપયોગ કરવો, ક્યાંથી ક્યાં ટ્રાન્સપોર્ટેશન થાય છે, કઈ જગ્યાએ ડીલે થાય છે, એ આ એક્ઝામ્પલ સમજશું એટલે આપણે ધ્યાનમાં આવશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ અત્યારે ચિંતા કરવાની જરૂર નથી, પણ એ આવડી જાય એવું છે, એમાં કાંઈ ડિફિકલ્ટ વસ્તુ નથી. જોઈએ એક પછી એક ક્રમ. ફાઉન્ડ્રી સ્ટોરમાં કાસ્ટિંગ પડેલ છે, બરાબર. એટલે સ્ટોરની અંદર કાસ્ટિંગનો જે પાર્ટ છે ને એ પડ્યો છે, એનો મતલબ એની સંજ્ઞા શું આવશે તો કે ત્રિકોણ. હવે સ્ટોરમાં કોઈ વસ્તુ પડેલી છે તો એના માટે કાંઈ ડિસ્ટન્સનો પ્રશ્ન ન હોય અને સમયનો કાંઈ પ્રશ્ન ના હોય. પછી કાસ્ટિંગને ગેસ કટિંગ મશીન સુધી લાવવામાં આવે છે. હવે સ્ટોરમાંથી કોઈ જગ્યાએ લઈ જવું તો એ થયું ટ્રાન્સપોર્ટેશન. તો અહીંયા સિમ્બોલ આવશે ડબલ એરોનો અને ડિસ્ટન્સ પણ આવશે. ટ્રાન્સપોર્ટેશનનું નામ આવે એટલે ડિસ્ટન્સ આવી જાય. અને સમય કેટલો લાગશે તો કે 8 મિનિટ. ત્રીજું છે કટિંગ મશીન સેટિંગ માટે કાસ્ટિંગ વેઇટ કરે છે. હવે કટિંગ મશીન છે એ ત્યાં પહોંચી તો ગયા આપણે, પણ ત્યાં ગયા પછી મશીન ચાલુ કરવું અથવા તો મશીનની સાફ સફાઈ કરવી, આ તે બધું જે કંઈ કામ હોય તો એનો મતલબ એવો કે ત્યાં આપણે રાહ જોવી પડશે. એટલે રાહ જોવી મતલબ ડીલે. કેટલું ડીલે થાય છે તો કે 15 મિનિટ. ચોથું છે કાસ્ટિંગના રાઇઝરને ગેસ કટિંગથી કાપવામાં આવે છે. એટલે હવે આપણું એકચ્યુઅલ પ્રોસેસ ચાલુ થઈ, મતલબ જે ઓપરેશન જેને આપણે કહીએ, તો એમાં કેટલી મિનિટ લાગે છે તો કે 5 મિનિટ. અને એનો સિમ્બોલ આવશે O અથવા તો સર્કલ. પાંચમું છે કાસ્ટિંગ ટ્રોલીની રાહ જુએ છે. પાછું ડીલે આવ્યું. હવે કાસ્ટિંગનો જે પાર્ટ હોય ને કોઈ નાનો ન હોય, મોટો પાર્ટ હોય એવું આપણે માની લઈએ. તો એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે ટ્રોલી જોશે. તો એ ટ્રોલી છે એને એની રાહ જોવી પડશે. હવે ઇન્ડસ્ટ્રીની અંદર ટ્રોલી છે કંઈ એટલી બધી માત્રામાં ન હોય કે ભાઈ બધી જગ્યાએ હાજર હોય જ.
તો એના માટે કદાચ રાહ જોવી પડી, તો એના માટે 10 મિનિટ બીજી ગણી લઈએ આપણે ડીલેની. હવે કાસ્ટિંગને મશીન શોપમાં લઈ જવામાં આવે છે, તો લઈ જવું મતલબ ટ્રાન્સપોર્ટ. કેટલું ડિસ્ટન્સ છે? તો કે 40 મીટર. કેટલો સમય લાગે છે? તો કે 15 મિનિટ. હવે પ્રેક્ટિકલી તમે વિચારો ને તો આટલો બધો સમય લાગે નહીં, બરાબર, પણ આ એક્ઝામ્પલ છે તો એ આપણી રીતે આપણે ફેરફાર પણ કરી શકીએ છીએ. ત્યાર પછી તેનું મશીનિંગ પહેલાં ઇન્સ્પેક્શન થાય છે. હવે કાસ્ટિંગને મશીન શોપમાં લઈ આવ્યા તો એના પર સીધું ઓપરેશન નહીં થાય, પહેલાં એનું ઇન્સ્પેક્શન થશે. તો ઇન્સ્પેક્શન કરવામાં કેટલો ટાઈમ લાગ્યો? તો કે 20 મિનિટ. સિમ્બોલ લખી દીધું આપણે, સ્ક્વેર. ત્યાર પછી મિલિંગ મશીન પર લાવીને વેઇટ થાય છે. એટલે અહીંયા જો 2 ઓપરેશન ભેગા આપી દીધા. એક મિલિંગ મશીન સુધી લઈ જવાનું છે, બરાબર, અને ત્યાં ગયા પછી રાહ જોવી પડે એમ છે. એટલે બંને ભેગું આપી દીધું એક જ લાઇનમાં, ટ્રાન્સપોર્ટેશન અને ડીલે. અને ત્યાં પહોંચવાનું ડિસ્ટન્સ કેટલું છે? તો કે 10 મીટર. રાહ કેટલી જોવી, ટાઈમ કેટલો લાગે છે? તો કે 10 મિનિટ. હવે પહોંચવાનું અને રાહ જોવાની આ બંને સાથે મળીને 10 મિનિટ થાય છે, બરાબર. એટલે ઉપર પણ આપણે આવું કરી શકીએ, 2 ઓપરેશનો ભેગા કરી અને આપણું ટેબલ છે એ નાનું બનાવવું હોય તો બની જાય, બરાબર. પણ એવું જરૂરી નથી કે બધું છૂટું પાડવું. છૂટું રાખો તોય ભલે અને ભેગું રાખો તોય ભલે, 2 એક્ટિવિટી ભેગી કરી શકાય, ટ્રાન્સપોર્ટેશનની અને ડીલેની. એવી રીતે ટ્રાન્સપોર્ટેશનની અને ઓપરેશન અને ઇન્સ્પેક્શન આ બંને એક્ટિવિટીને પણ ભેગી કરી શકાય. ત્યાર પછી ફેસ બિલિંગ કરવામાં આવે છે. એટલે મિલિંગ કર્યું એનો મતલબ ઓપરેશન કર્યું. કેટલો ટાઈમ લાગે? તો કે 10 મિનિટ. ઓકે. હવે કાસ્ટિંગને ડ્રીલ મશીન પર લઈ જવાય છે, એનો મતલબ ટ્રાન્સપોર્ટેશન થયું. કેટલો ટાઈમ લાગે છે? તો કે 4 મિનિટ. કેટલું ડિસ્ટન્સ છે? તો કે 10 મિનિટ. ઓકે. 11મું જોઈએ, ડ્રિલિંગ માટે પડી રહે છે. મતલબ હવે ડ્રિલિંગ મશીન સુધી તો પહોંચી ગયા, પણ ત્યાં બીજી પ્રોસેસ ચાલુ હતી, તો ત્યાં રાહ જોવી પડે એવું છે. મતલબ ત્યાં આવ્યું પાછું ડીલે. કેટલું? તો કે 15 મિનિટ. ઓકે. હવે કાસ્ટિંગમાં 10 હોલ પાડવામાં આવે છે. મતલબ એમાં જે ઓપરેશન કરવાના છે, 10 હોલની આપણે રિક્વાયરમેન્ટ હોય તો એ 10, એ આપણે એઝમ કરેલી વાત છે, ધારેલી વાત છે. એટલે 10 હોલ કરતાં કેટલો વાર લાગે છે? તો કે 20 મિનિટ. ઓકે. 13મું, કાસ્ટિંગને લેથ મશીન પર લવાય છે, એટલે ટ્રાન્સપોર્ટેશન આવ્યું. ત્યાં કેટલું ડિસ્ટન્સ છે? તો કે 10 મિનિટ. હવે જો ડિસ્ટન્સ એક જ જગ્યાએ આવશે, જ્યાં જ્યાં ટ્રાન્સપોર્ટેશન શબ્દ આવશે ત્યાં ડિસ્ટન્સ આવશે, બીજી ક્યાંય ડિસ્ટન્સ આવશે નહીં. પણ મિનિટ બધી જગ્યાએ આવશે, એક સ્ટોર સિવાય. સ્ટોરમાં પડેલું હોય તો એના માટે મિનિટ આવશે નહીં. એવી રીતે આગળના જે ઓપરેશન અને ઇન્સ્પેક્શન ને બધું છે એ હવે આપણે ફટાફટ જોઈ લઈએ. ટર્નિંગ માટે પડી રહે છે એટલે ડીલે. પછી ઇનલેટ ભાગનો બહારના ડાયામીટરનું ટર્નિંગ કરવામાં આવે છે. ટર્નિંગ એટલે ઓપરેશન. બહારના ડાયામીટરને માપવામાં આવે છે. મતલબ ઇન્સ્પેક્શન. ત્યાં આવશે સ્ક્વેર. અને તૈયાર કાસ્ટિંગને સ્ટોરમાં લઈ જવામાં આવે છે. એટલે 2 કામ થયા એક હારે. એક તો લઈ જવાનું છે અને સ્ટોરમાં મૂકવાનું છે, એટલે 2 ઓપરેશન ભેગા થઈ ગયા. ટોટલ ડિસ્ટન્સ તો કે 60 મીટર અને ટાઈમ તો કે 20 મિનિટ. હવે આના માટે ફ્લો પ્રોસેસ ચાર્ટ કઈ રીતે દોરવો? તો આ રીતે દોરવાનો થશે. એટલે આપણે આગળ જોયું કે ભાઈ ફ્લો પ્રોસેસ ચાર્ટમાં કઈ કઈ માહિતી હોય, તો એની અંદર આપણે જોયું હતું કે ભાઈ ચાર્ટનો નંબર, શીટ નંબર, ઇક્વિપમેન્ટનું નામ, મટીરિયલ અથવા તો મેન કયા પ્રકારનો ચાર્ટ છે એ આપણે જોવાનું હોય. ત્યાર પછી એની અંદર શું એક્ટિવિટી થાય છે અથવા તો ઓપરેશનનું નામ, મેથડનું નામ, બરાબર, પ્રોસેસનું નામ, ઓપરેટરનું નામ, ટૂંકમાં ઓપરેટર અથવા તો વર્કર જે હોય આ સીટ કોણ બનાવે છે એનું નામ, બરાબર, અને એપ્રૂવ કોણ કરે છે એ નામ. પછી ટાઈમ આવશે કે ભાઈ કયા દિવસે અને ક્યારે બનાવવામાં આવી. ટૂંકમાં એમાં બધી જ માહિતી જેટલી મેક્સિમમ આપી શકાય એ બધી માહિતી છે એ આપણે ડિસ્ક્રિપ્શનની આપવાની હોય છે. બાજુમાં સમરી ચાર્ટ છે. સમરી ચાર્ટ છે એ ક્યારે બનશે? જ્યારે આખો ડાયાગ્રામ બની જશે પછી, ફ્લો પ્રોસેસ ચાર્ટ આખું બની જાય પછી સમરી છે એ બને. તો સમરીની અંદર શું આવશે? તો કે કેટલા ટોટલ ઓપરેશન છે, કેટલા ઇન્સ્પેક્શન છે, કેટલા ટ્રાન્સપોર્ટેશન છે, કેટલી વખત સ્ટોરેજ છે, ટોટલ કેટલું ડિસ્ટન્સ છે અને ટોટલ કેટલો ટાઈમ લાગે છે, બરાબર. આ બધું સમરી ચાર્ટની અંદર આવશે. એટલે જો પ્રેઝન્ટ એટલે અત્યારે જે એક્ઝિસ્ટિંગ છે આપણે જે માપ્યું એ. પ્રપોઝડ એટલે શું? તો કે આ બધું માપ્યા પછી જે કાંઈ ચેન્જીસ થઈ શકે એમ હોય
આપને એવું લાગતું હોય કે ભાઈ અહીંયા ઘટશે, ટાઈમ ઘટશે, ડિસ્ટન્સ ઘટશે ફેરફારો કરીને, તો એ બધું પ્રપોઝડમાં આવશે. અને પ્રપોઝડ હંમેશા જે એક્ઝિસ્ટિંગ છે એના કરતાં ઓછું હોવું જોઈએ. પ્રેક્ટિકલી એપ્લાય થઈ શકે એવું હોવું જોઈએ અને ઓછું હોવું જોઈએ. અને એ બંનેનો જે ડિફરન્સ છે એ આવશે સેવિંગમાં, એટલે કે આપણે કેટલું બચાવ્યું, ટાઈમ બચાવ્યો, ડિસ્ટન્સ બચાવ્યું, એ બધું. એ સિવાય કોસ્ટ આવશે લેબરની, મટિરિયલની અને ટોટલ કોસ્ટ આવશે. એ ગૌણ વસ્તુ છે, એ કદાચ આપણે ફ્લો પ્રોસેસ ચાર્ટની અંદર નહીં દેખાડીએ તો પણ ચાલે. હવે 17 જે આપણે આગળ ઓપરેશનો જોયા, ક્યાંથી ક્યાં લઈ જવું, કેટલું લઈ જવું, બરાબર, એ આપણે કયો સિમ્બોલ આવશે એ બધું આગળ આપણે ડિસ્ક્રિપ્શનમાં જોયું. અને એ ટેબલ આપણે બનાવવું ફરજિયાત છે. ફ્લો પ્રોસેસ ચાર્ટ આપણે દોરવો હોય તો એ દોરતા પહેલાં આપણી પાસે એ બધું એક્ટિવિટી છે કલેક્ટ કરેલી હોવી જોઈએ અથવા તો માપેલી હોવી જોઈએ. હવે એ બધી વસ્તુને છે આપણે આ ટેબલની અંદર મૂકવાનું છે. ફ્લો પ્રોસેસ ચાર્ટમાં બીજું નવીન કાંઈ નથી, પણ ચાર્ટની અંદર હવે આપણે નીચે જોઈએ સિરિયલ નંબર, ડિસ્ક્રિપ્શન, ક્વોન્ટિટી, QTY એટલે ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટી છે એ, ત્યાર પછી ડિસ્ટન્સ, ટાઈમ ઇન મિનિટ્સ. સિમ્બોલની અંદર જુઓ 5 સિમ્બોલ છે. 5 સિમ્બોલમાં પહેલું છે ઓપરેશન, બીજું છે ટ્રાન્સપોર્ટેશન, ત્રીજું છે ડિલે, ચોથું છે ઇન્સ્પેક્શન અને પાંચમું છે સ્ટોરેજ. અને છેલ્લી કોલમ છે રિમાર્ક્સ. બરાબર, કાંઈ વિશેષ આપણે લખવું હોય તો એ ત્યાં આપણે લખી શકીએ. હવે આપણે જે લિસ્ટ બનાવ્યું આગળ 17 ક્રમ હતા એની અંદર, બરાબર, એટલે 17 એક્ટિવિટી આપણે ધ્યાનમાં લીધી હતી, તો એ 17 પહેલાં લખી દઈએ. પછી એની અંદર જે ક્વોન્ટિટી છે એ ક્વોન્ટિટી કેટલી છે એ આપણે લખવાનું હોય છે. બરાબર, હવે દર વખતે ક્વોન્ટિટી સેમ રહે એવું જરૂરી નથી. આખા ડિપાર્ટમેન્ટની અને આખું જે એક કામ થતું હોય એમાં ક્વોન્ટિટી વધઘટ થતી હોય, તો એ ક્વોન્ટિટી છે એ એઝમ કરેલી વસ્તુ છે, આપણે ધારેલી વસ્તુ છે. પછી ડિસ્ટન્સ આપણે આગળ જોયા એ પ્રમાણે જ્યાં ટ્રાન્સપોર્ટેશન આવતું એ બધા ડિસ્ટન્સ આપી દીધા અને એ બધા આપણે લખી દીધા. ત્યાં સિક્વન્સ પ્રમાણે જે ખાનાઓ છે રો અને કોલમ એમાં એકબીજા પોઈન્ટ કરી અને જોડવાના છે. સપોઝ પહેલું સ્ટોર માટેનું છે તો ત્યાં વચ્ચે એક પોઈન્ટ કરી અને આપણે આગળ વધશું. પછી 2 નંબરમાં શું છે તો કે ટ્રાન્સપોર્ટેશન છે, તો 1 નંબરમાં સ્ટોરેજનો પોઈન્ટ અને 2 નંબરમાં ટ્રાન્સપોર્ટેશનનો પોઈન્ટ, એને આપણે સીધી લાઈનથી જોડવાના છે. 3 નંબરમાં ડીલે છે, તો 3 નંબરની અંદર રોમાં એક પોઈન્ટ કરશું ડીલેવાળી કોલમમાં, આડું અને ઊભું બંને જોતું જવાનું, ત્યાં પોઈન્ટ કરવાનું અને એ પોઈન્ટને આગળના પોઈન્ટ સાથે જોડવાનું. 4 નંબરની અંદર ઓપરેશન છે, તો જો ડીલે પછી સીધું લાઈન ક્યાં જાય છે ઓપરેશનમાં, ત્યાર પછી પાછું 5 નંબરમાં ડીલે છે તો પાછું ડીલે ઉપર આવ્યું. એવી રીતે જોડતું જવાનું છે. હવે નવાઈની વાત ક્યાં છે તો કે 8 નંબરમાં. 8 નંબરની જે લાઈન છે એની અંદર જુઓ ટ્રાન્સપોર્ટેશન અને ડીલે બંને ભેગું છે. બરાબર, હવે જે 7 નંબરનો પોઈન્ટ આપણે કર્યો એ કર્યો ઇન્સ્પેક્શનમાં, તો ઇન્સ્પેક્શનમાંથી જોડવાનું ક્યાં પહેલાં તો કે ટ્રાન્સપોર્ટેશનમાં અને પછી ડીલે છે. જો અહીંયા ક્રમ ખાસ જોવો જરૂરી છે, પહેલાં ડીલે નથી થતું, તમે પહેલાં ત્યાં પહોંચો છો પછી તમારે રાહ જોવી પડે છે. બરાબર, એટલે પહેલાં ક્યાં પોઈન્ટ જોડાશે તો કે ટ્રાન્સપોર્ટેશનમાં, પછી ક્યાં જોડાશે તો કે ડીલેમાં. સેમ એવું છેલ્લા કેસમાં થાય છે. 17મા ક્રમમાં જે આડી લાઈન છે એમાં જુઓ પહેલાં છે ટ્રાન્સપોર્ટેશનનો પોઈન્ટ જોડાયેલો અને એની સાથે પછી છેલ્લે શું જોડવાનું છે સ્ટોરેજ. એટલે ઓવરઓલ આ છે ફ્લો પ્રોસેસ ડાયાગ્રામ, ફ્લો પ્રોસેસ ચાર્ટ, નોટ ડાયાગ્રામ. અને જે નીચે ટોટલ છે એની અંદર જુઓ ટોટલ ડિસ્ટન્સ કેટલું મૂવ થાય છે એ આપી દીધું 150 મીટર. ટોટલ ટાઈમ કેટલો લાગે છે તો કે 179 મિનિટ. અને ઓપરેશન માટે ટોટલ કેટલા ઓપરેશન થાય તો કે 4 વાર. ટોટલ ટ્રાન્સપોર્ટેશન કેટલી વાર થયું તો કે 6 વાર. ટોટલ ડિલે કેટલી વાર થયું તો કે 5 વાર. અહીંયા મિનિટ નથી, કેટલી વખત થયું છે એક નંબર આપેલા છે. સ્ટોરેજ કેટલી વાર થયું તો કે 2 વાર. બરાબર, એટલે ઓવરઓલ આખા ચાર્ટની માહિતી આપણને નીચેથી મળી જશે ટોટલની અંદર. એટલે આ છે ફ્લો પ્રોસેસ ચાર્ટ. આની અંદર આપણે ફેરફારો કરી શકીએ છીએ. બરાબર, આપણને એવું લાગતું હોય કે ભાઈ આ ઓપરેશન વધારે છે અથવા ઓછું છે, ટાઈમ વધારે છે ઓછો છે, એટલે આપણને કયો પાર્ટ આપેલો છે એના ઉપર શું શું કામ કરવાનું છે એના આધારે ફ્લો પ્રોસેસ ચાર્ટ છે એ બને છે. ઓકે મિત્રો, થેન્ક યુ.